રાજ્યસભામાં સાંસદ સદાનંદ માસ્ટરની ભાવુક રજૂઆત, મેજ પર કૃત્રિમ પગ મૂકી રાજકીય હિંસાનો વિરોધ કર્યો। રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના મનોનીત સાંસદ સી સદાનંદ માસ્ટરે એક અત્યંત ભાવુક અને ચોંકાવનારી રજૂઆત કરી હતી। પોતાનું પ્રથમ પ્રવચન આપતી વખતે કેરળના સાંસદે પોતાના બંને કૃત્રિમ પગ કાઢી ગૃહના મેજ પર મૂક્યા હતા, જેને જોઈ સમગ્ર સદન સ્તબ્ધ થઈ ગયું હતું। તેમણે ભારે હૈયે ગૃહને જણાવ્યું હતું કે જે લોકો આજે લોકશાહી અને સહિષ્ણુતાની વાત કરી રહ્યા છે, તે જ વિચારધારા લોકોએ 31 વર્ષ પહેલા કેરળમાં તેમના પર જીવલેણ હુમલો કરી તેમના બંને પગ કાપી નાખ્યા હતા। સદાનંદ માસ્ટરે 1984ની તે કમકમાટી ભરી ઘટનાને યાદ કરતા કહ્યું કે જ્યારે તેઓ પોતાના સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રાજકીય દ્વેષ રાખનારા તત્વોએ રસ્તામાં તેમને આંતરી ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે હુમલાખોરોએ ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા ક્રૂરતાપૂર્વક તેમના બંને પગ ઘૂંટણની નીચેથી અલગ કરી દીધા હતા। સાંસદે જણાવ્યું કે તેમની આ શારીરિક અવસ્થા એ રાજકીય હિંસાનું જીવંત ઉદાહરણ છે ને લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન હોઈ શકે નહીં। તેમની આ રજૂઆત સમયે વિપક્ષી સભ્યો દ્વારા વાંધો ઉઠાવવામાં આવતા ગૃહમાં થોડો સમય હોબાળો પણ જોવા મળ્યો હતો। આ હૃદયસ્પર્શી સંબોધનમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અને વિકસિત ભારતના સંકલ્પને બિરદાવ્યો હતો। તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણને સમર્થન આપતા કહ્યું કે વર્તમાન સરકાર સામાજિક ન્યાય અને અંત્યોદયના સિદ્ધાંત પર કામ કરી રહી છે। સદાનંદ માસ્ટરે ગૃહના અધ્યક્ષ અને સરકારનો આભાર માનતા કહ્યું કે તેમના જેવા સામાન્ય કાર્યકર્તાઓને સંસદમાં મોકલી ભાજપે સાચા અર્થમાં લોકશાહીનું સન્માન કર્યું છે। કેન્દ્રીય મંત્રીઓએ પણ આ ભાષણને ઐતિહાસિક ગણાવી કેરળમાં થતા રાજકીય હિંસા સામે લાલબત્તી સમાન ગણાવ્યું હતું। This is my two legs. I was a person with strong two legs, but below knee nowadays I am using artificial limbs. Why? Because the democracy, every time I am hearing from this house about democracy, democracy, democracy. But those who are roaring about democracy, they committed an attack upon me 31 years ago in Kerala. The CPM leaders, according to their advice, the workers of CPIM 31 years ago